તેણે 107 ગુનાઓ ગુજરાતમાં કર્યા હતા, એને તે જામીન ને બધું મળ્યું ને, માન સન્માન ખુરશી મંત્રી પદ મળ્યું ને ગુજરાતમાં. ચૈતર વસાવા ઉપર ભૂતકાળમાં કેટલા રાજકીય ગુના નોંધાયા છે એ કોઈ મહત્વની બાબત નથી. જે મંત્રીના છોકરાએ 2500 જેટલા કરોડનું અંદાજિત કૌભાંડ કર્યું હતું, જામીન તો એને જ્યુડિશિયલ કોર્ટમાંથી મળી ગયા. કાયદાનો એવો નિયમ છે. હવે જયારે વાત નીકળી છે તો વાત લાંબી થવી જોઈએ. હું વકીલ છું. ગુજરાતભરના કોઈ પણ વકીલનો તમે ઇન્ટરવ્યુ લઈ લેજો ને એક સવાલ પૂછજો કે જે કેસમાં આજીવન કેદની સજાની કલમ લાગેલી હોય, ફરીથી બોલું કે જે એફઆઈઆર માં કોઈ પણ ગુનો હોય, ચોરી હોય, મારામારી, લૂંટફાટ, XYZ ગુનો, આજીવન કેદની સજાને પાત્ર કલમ જે એફઆઈઆર માં લાગી હોય, એ એફઆઈઆર માં તાલુકા મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી ક્યારે જામીન મળ્યા છે એવું સાંભળ્યું છે? ગુજરાતના કોઈ વકીલે નહીં સાંભળ્યું હોય. કેમ કે